हो और कौन सी प्रॉब्लम आपकी सॉल्व हो सकती है। फिर है वुमन कंपेनियन कि वुमन कंपेनियन के बारे में हम देखेंगे कि वुमन कंपेनियन क्या काम करती है। फिर है प्रीवी वॉश कि प्रीवी वॉश हमें क्या मतलब कैसे यूज करना चाहिए, लेकिन कौन कौन से प्रॉब्लम वो सॉल्व करती है तो उनके बारे में हम देखेंगे। और लास्ट में है सैनिटरी पैड कि सैनिटरी पैड यूज करने से हम नैपकिन तो यूज करते हैं, लेकिन सैनिटरी पैड यूज करने से आपको क्या बेनिफिट रहता है, क्यों यूज करना चाहिए, तो उसके बारे में हम सीखेंगे। मैं बहुत सिंपल ही गुजराती भाषा में आपको सिखाऊंगी। આજે આપણે હિન્દીમાં જરાક પણ નહીં જોશું, કારણ કે ગુજરાતીમાં આપણે સમજશું ને તો ઘણા બધા એવા છે કે જે ગુજરાતીમાં કમ્ફર્ટેબલ રહે ને હું પણ ગુજરાતીમાં કમ્ફર્ટેબલ રહીશ. તો ગુજરાતીમાં જ હું તમને સિમ્પલ કોઈ સાયન્ટિફિક ભાષા કોઈ નહીં સમજાવીશ, સિમ્પલ ગુજરાતી ભાષામાં સમજાવીશ. તો ફર્સ્ટ આપણે જોશું કે સાયક્લોવા કેપ્સ્યુલ શું કામ કરે છે. આપણે પહેલા એવું સમજેલું હતું કે ભાઈ પ્રેગ્નન્સી જેને નહીં રહેતી હોય કાં તો જે બીજ ફોલવું જોઈએ એ ફોલતું નહીં હોય તો એના માટે આપણે લઈ શકીએ, કાં તો થોડી ઘણી પીરિયડ્સની પ્રોબ્લેમ તેના માટે લઈ શકીએ. બટ એના સિવાય પણ ઘણા બધા પ્રોબ્લેમ જે છે એ સોલ્વ કરે છે. તો આજે તેના વિશે પણ આપણે જોશું કે સાયક્લોવા કેપ્સ્યુલમાં કયા કયા ઘટકો હોય છે. પહેલા તો જોઈ લે કે સાયક્લોવા કેપ્સ્યુલ એ ખાસ કરીને મહિલાઓ માટે બનાવેલી પ્રોડક્ટ છે કે મહિલાઓને આરોગ્ય અને તંદુરસ્તી માટે ફાયદાકારક છે, કે એની આરોગ્ય મતલબ હેલ્થ એની સારી રાખવા માટે એ મદદરૂપ કરે છે. તો એમાં કયા કયા ઘટકો રહેલા છે તેના વિશે આપણે જોઈ લઈએ. કે ગોલ્ડન મોરિંગા કે આ ઘટક શું કામ કરે છે. એક તો ગોલ્ડન મોરિંગા નામનો ઘટક છે એ શું કામ કરે છે કે એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ વધારે છે, જે શરીરની ટોક્સિન્સને દૂર કરવામાં મદદ કરે છે, એને ઉર્જા સ્તર વધારવામાં મદદ કરે છે. રાઈટ, જે આપણે અંદર શરીરમાં જે ટોક્સિન રહેલા છે એને દૂર કરવામાં મદદ કરે છે અને આપણા અંદર એક એનર્જી લાવવાનું કામ કરે છે, કે એનર્જી આપણને રાખવાનું કામ કરે છે. કારણ કે એ જે લેડીઝ પ્રોબ્લેમ જ્યારે હોય છે ને ત્યારે આપણું બોડી છે ને વીક થઈ જાય છે, મતલબ જે રીતે આપણામાં એનર્જી હોવી જોઈએ તે એનર્જી રહેતી નથી, તો એ ઉર્જા વધારવાનું કામ કરે છે. સેકન્ડ કયું ઘટક છે કે ગાર્સિનિયા કેમ્બોઝિયા. રાઈટ, તો આ ફેટ બર્નિંગ ગુણ ધરાવે છે અને ભૂખ પર નિયંત્રણ રાખવામાં મદદ કરે છે, જે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. મેં કીધું હતું ને તમને કે આપણે મતલબ એવું જ રાખતા રહ્યા કે ભાઈ આ જે વસ્તુ છે ને એ ખાલી પ્રેગ્નન્સી પર જ કામ કરે છે, પણ એ ઘણું બધું બીજા બેનિફિટ પણ આપણને આપે છે. કે ફેટ બર્નિંગ ગુણ ધરાવે છે કે એ ફેટ ચરબીને ઓગાળવાનું કામ પણ કરે છે, ભૂખ પર નિયંત્રણ રાખવામાં પણ મદદ કરે છે અને વજન ઘટાડવામાં પણ મદદ કરે છે. ભૂખ બહુ કન્ટિન્યુ કોઈને લાગતી રહેતી હોય, કન્ટિન્યુ સતત ખાવાનું મન થયા કરે, કંઈ પણ મતલબ એવો સ્વભાવ થઈ જાય જ્યારે આ પ્રોબ્લેમ થાય ને ત્યારે આપણને એવો સ્વભાવ થઈ જાય તો વજન ઘટાડવામાં પણ એ મદદ કરે છે. સેકન્ડ છે કે જિંજર કે એમાં આદુ મતલબ એ પર હોય છે, મતલબ એ શું કામ કરે છે કે પાચન સુધારવામાં મદદ કરે છે, મેટાબોલિઝમને વધારવામાં મદદ કરે છે. રાઈટ, પાચન શક્તિ કોઈની વીક થઈ ગઈ હોય, પાચન જે જે રીતે થવું જોઈએ તે રીતે થતું નહીં હોય તો એને પણ વધારવામાં મદદ કરે છે. લવિંગ જે હોય છે લોંગ કે પાચન સુધારવા અને આંતરિક સ્વચ્છતા માટે જરૂરી છે. રાઈટ, આંતરિક એટલે અંદરની સ્વચ્છતા, આપણે બહારથી તો આપણે શરીરને આપણે સ્વચ્છ કરીએ છીએ પણ આંતરિક સ્વચ્છતા માટે પણ તે ઉપયોગ કરે છે. હરિતકી કે પાચન અને શરીરના ડિટોક્સિફિકેશનને સુધારવામાં ઉપયોગી કરે છે. રાઈટ, કે આપણું પાચન અને શરીરનું જે ડિટોક્સિફિકેશન થાય છે એને પણ સુધારવામાં મદદ કરે છે. તો હવે કેપ્સ્યુલનો ફાયદા શું છે, શું બેનિફિટ પ્રાકૃતિક વિકલ્પ છે. ખાસ કરીને તે ભૂખને નિયંત્રિત કરે છે અને ચરબીના સ્તરને પણ ઘટાડે છે. રાઈટ, કે તે શું છે કે એક ભૂખને નિયંત્રણ કરવાનું પણ કામ કરે છે અને ચરબીના સ્તરને પણ ઘટાડવાનું કામ કરે છે. કે તમને એવું લાગતું હશે કે સાયક્લોવા કેપ્સ્યુલ આ કઈ રીતે કામ કરે છે. સાયક્લોવા કેપ્સ્યુલ મતલબ જો પીરિયડ્સની પ્રોબ્લેમ હોય, આપણામાંથી તે રીતે બગાડ નહીં નીકળતો હોય ને તો આપણું બોડી છે ને ફૂલવાનું જ કામ કરે છે. રાઈટ, બોડી ફૂલી જાય છે, બોડી વધી જાય છે, તો એ ભૂખને નિયંત્રણ રાખવાનું કામ પણ કરે છે અને ચરબીના સ્તરને પણ ઘટાડે છે. હોર્મોન્સ બેલેન્સ, સાયક્લોવા કેપ્સ્યુલ હોર્મોન અસંતુલનને સુધારવામાં પણ મદદ કરી શકે છે. કે આપણા શરીરમાં જે અમુક એજ પછી હોર્મોનલ ચેન્જીસ થાય છે, હોર્મોન વધે છે, ઘટે છે, તો હોર્મોનલ બેલેન્સ મતલબ અસંતુલન જે હોય છે ને એને સુધારવાનું કામ પણ કરે છે, જે ઘણી વખત આરોગ્યની સમસ્યાઓ જેવી કે પીરિયડ્સની સમસ્યાઓ અને મેનોપોઝલ લક્ષણોનું કારણ પણ બની શકે છે. રાઈટ, કે આપણા શરીરમાં હોર્મોનલ અસંતુલન હોય, મતલબ એ પરફેક્ટ બેલેન્સ નહીં હોય તો એનાથી આપણને મતલબ શરીરની આરોગ્યની સમસ્યાઓ પણ થાય છે અને પીરિયડ્સની સમસ્યાઓ પણ થાય છે. કે પીરિયડ્સ રેગ્યુલર આવતા નથી, એ અપડાઉન થઈ જાય છે, ત્યારે કોઈને 2 દિવસ 3 દિવસ મતલબ જે રીતે બગાડ નીકળવો છે તે રીતે બગાડ એમનો નીકળતો નથી, મતલબ એ ક્લિયર થતું નથી. તો પીરિયડ્સની સમસ્યાઓને પણ એમાં પણ આપણને ઉપયોગી થાય છે, કે જેને પીરિયડ્સની સમસ્યા હોય છે, કોઈના મહિના 2 મહિના મતલબ પીરિયડ્સ લંબાઈને આવે છે તો એ પણ સાયક્લોવા કેપ્સ્યુલ લઈ શકે છે. મેનોપોઝલ લક્ષણોનું કારણ પણ બની શકે છે. મોડ અને ઉર્જા સ્તર વધારવું, આ કેપ્સ્યુલ ઉર્જા સ્તર વધારવામાં મદદરૂપ થાય છે, જે તમને વધુ સક્રિય અને કાર્યક્ષમ
બનાવે છે, રાઈટ? કે આપણા શરીરમાં જે વીકનેસ જે આવી જાય છે, જે એનર્જી આપણામાં ઓછી થઈ જાય છે, જે સ્ટ્રોંગનેસ ઓછી થઈ જાય છે, એ સ્ટ્રોંગનેસને વધારવાનું કામ કરે છે, એનર્જી આપવાનું કામ કરે છે અને વધારે આપણને સક્રિય બનાવે છે, વધારે આપણને મજબૂત બનાવવાનું કામ કરે છે. પાચન પ્રક્રિયા મજબૂત બનાવી, સાયક્લોવા કેપ્સ્યુલ પાચનને મજબૂત બનાવે છે, જે કેટલીક વાર થાકી જતી મહિલાઓ માટે લાભદાયક છે, રાઈટ? અત્યારે કેટલી બધી લેડીઝ એવી હોય છે કે થોડું કામ કરીને એને થાક લાગી જાય, થાકનો અનુભવ થાય. થાકનો અનુભવ કેમ થાય? કારણ કે એનામાં છે ને એનર્જી ઓછી છે, રાઈટ? મતલબ એનર્જી જે કામ મતલબ એનામાં હોવી જોઈએ, જે એજ પ્રમાણે જે એનર્જી હોવી જોઈએ તે એનર્જી એનામાં હોતી નથી. તો એને વધારવાનું કામ કરે છે. મતલબ સાયક્લોવા કેપ્સ્યુલ ઘણી બધીમાં આપણને યુઝ થાય છે. ચમકદાર ત્વચા અને સુંદરતા માટે પણ સાયક્લોવા કેપ્સ્યુલ ઉપયોગી છે, રાઈટ? આના એન્ટીઓક્સિડન્ટ ગુણ ત્વચાને સ્વચ્છ અને તેજસ્વી રાખવામાં પણ મદદ કરે છે. આપણી સ્કિનને સ્વચ્છ, ક્લીન રાખવામાં પણ અને ચમકદાર બનાવવામાં પણ સાયક્લોવા કેપ્સ્યુલ ઉપયોગ કરે છે, ઉપયોગી થાય છે આપણને. તમે જોયું હશે કે ઘણી બધી વસ્તુ આજે એવી છે કે જે આપણને નવી જાણવાની મળી છે, રાઈટ? મને પણ હમણાં 2 દિવસ પહેલા જ્યારે મેં આના વિશે સર્ચ કર્યું ત્યારે મને ખબર પડી કે ભાઈ એ પાચન ક્રિયામાં પણ ઉપયોગી થાય છે, ચરબી ઘટાડવામાં પણ ઉપયોગી થાય છે, સ્કિનને ક્લિયર, તેજસ્વી બનાવવામાં પણ ઉપયોગી થાય છે, પીરિયડ્સની પ્રોબ્લેમને પણ સોલ્વ કરે છે, એનર્જી આપવાનું પણ કામ કરે છે એન્ડ હોર્મોનલ અસંતુલન હોય ને એને સુધારવામાં પણ મદદ કરે છે. મતલબ ઘણી બધી રીતે સાયક્લોવા કેપ્સ્યુલ લેડીઝોને ઉપયોગી થાય છે અને આ બધી જ પ્રોબ્લેમ નોર્મલી આપણને હોય જ છે. બધી જ લેડીઝને આ પ્રોબ્લેમ હોય જ છે. 100 માંથી 5 લેડીઝ એવી હશે કે જેને એ પ્રોબ્લેમ નહીં હશે. બાકી બધાને એની પ્રોબ્લેમ હોય જ છે. તો સાયક્લોવા કેપ્સ્યુલ હરેક લેડીઝ લઈ શકે છે. જેના શરીરમાં થાકનો પણ અનુભવ થતો હોય, જે થોડું કામ કરીને થાકી જતા હોય, એ પણ એ કેપ્સ્યુલ લઈ શકે છે. અન્ય લાભો કે આરોગ્ય પ્રદાન, ચરબી ઘટાડી, પાચન સુધારી અને શરીરના ડિટોક્સિફિકેશનને વધારીને સાયક્લોવા કેપ્સ્યુલ આખા શરીરના આરોગ્ય માટે લાભકારક છે. સ્ટ્રેસ અને થાક ઘટાડો. આ કેપ્સ્યુલ શરીરના ભાગોને રિલેક્સ કરવાની ક્ષમતા ધરાવે છે અને મેજિક ટૂલની જેમ સકારાત્મક અસર લાવે છે, રાઈટ? આપણામાં મતલબ શરીરમાં થોડું હોર્મોનલ ચેન્જ આમ તેમ થાય ને તો આપણને છે ને તે મતલબ શું કહેવાય શરીરમાં સકારાત્મકતા આવતી નથી. મતલબ નેગેટિવિટી આપણામાં આવે છે કે ભાઈ કોઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય, મૂડ આપણું નહીં રહે. મતલબ કોઈ આપણને કહીને ચીડચીડિયાપણાનો સ્વભાવ થઈ જાય આપણો. તો એ રીતે આપણે એક મેજિકની રીતે કામ કરે, એક જાદુની રીતે કામ કરે છે કે સકારાત્મકતા આપણામાં લાવે છે અને શરીરના બધા જ ભાગોને રિલેક્સ કરવાનું કામ કરે છે. ચેતવણીઓ મતલબ કઈ સૂચના છે કે જે રીતે આપણે નહીં કરવું જોઈએ કે અનુકૂળ ટાઈમે મતલબ સૂચના અનુસાર, ડોક્ટરની સૂચના અનુસાર આપણે આ કેપ્સ્યુલ જો કોઈને એકદમ સિરિયસ પ્રોબ્લેમ હોય તો ડોક્ટરની સલાહ લઈને આપણે આ કેપ્સ્યુલ લઈ શકીએ છીએ. સાયક્લોવા કેપ્સ્યુલ મહિલાઓ માટે એક સંભાળ લેનારું આરોગ્ય ઉત્પાદન છે, જે તેમના સ્વાસ્થ્ય અને આજીવન સુખાકારી માટે ફાયદાકારક હોઈ શકે છે, રાઈટ? કે આપણે જો આપણી લાઈફમાં બધી પ્રોબ્લેમમાંથી બહાર નીકળવું હોય, પ્રોબ્લેમ જે નાની મોટી જે થતી હોય છે, જે આપણે કોઈને શેર નથી કરી શકતા, બટ આપણે એને સોલ્વ કરવી છે, તો સાયક્લોવા કેપ્સ્યુલ આપણા માટે બેસ્ટ એક ઉપયોગી નીવડે છે. તો આપણે એને યુઝ કરવું જોઈએ. સેકન્ડ છે કે પ્રીવી વોશ. પ્રીવી વોશ આપણે જોઈશું કે પ્રીવી વોશ શું કામ કરે છે, રાઈટ? કે પ્રીવી વોશ એક આપણા શરીરમાં કેવું હોય છે કે વ્હાઈટ પાણી પરવાનું આપણને શરીર ધોવાનો, શરીરનો પીસીઓડી કે પીસીઓએસ નો પ્રોબ્લેમ બી ઘણા બધાને રહે છે. તો શરીર ધોવાનો પ્રોબ્લેમ રહે જ છે. તો એના વિશે આપણે થોડું જોઈ લઈશું કે એ શું કામ કરે છે, કઈ રીતે કામ કરે છે. કે પ્રીવી વોશ એક સ્ત્રી સ્વચ્છતા માટેની પર્સનલ કેર પ્રોડક્ટ છે, રાઈટ? કે આપણી પર્સનલ કેર આપણે કરી શકીએ છીએ, જે ખાસ મહિલાઓ માટે બનાવવામાં આવી છે. આ દવા એ ડાઉટના અન્ય ગાયનોસ્ટિકલ સમસ્યા માટે રાહત આપતી સ્ત્રી માટે સ્વચ્છતા માટે ઉપયોગી છે, રાઈટ? કે આપણી જે મતલબ પર્સનલ કેર જે આપણે કરી શકીએ છીએ તે પર્સનલ કેર માટે આ પ્રોડક્ટ યુઝમાં થાય છે. કે પ્રીવી વોશમાં ઘટકો કયા કયા છે, કયા કયા અંદર ઇન્ગ્રેડિયન્ટ્સ નાખેલા હોય છે. કે ટી ટ્રી ઓઇલ આ એન્ટી ફંગલ, એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવતું હોય છે અને સેન્સિટિવ વિસ્તારમાં ટોક્સિન્સ અને બેક્ટેરિયા દૂર કરવાનું કામ કરે છે, રાઈટ? કે આ એન્ટી ફંગલ છે, એન્ટીબેક્ટેરિયલ ગુણ ધરાવે છે. મતલબ એના જે બેક્ટેરિયા જે આપણા જે શરીરમાં જે પસ્ટલ જે મતલબ શું કહેવાય સેન્સિટિવ ભાગમાં જે મતલબ બેક્ટેરિયલ હોય છે, બેક્ટેરિયા હોય છે, એને સાફ કરવાનું કામ કરે છે, દૂર કરવાનું કામ કરે છે. સેન્સિટિવ વિસ્તારમાં ટોક્સિન્સ અને બેક્ટેરિયા દૂર કરે છે. બેક્ટેરિયા ઇન્ફેક્શન જે આપણને લાગે છે તે ઇન્ફેક્શનને દૂર કરવાનું કામ કરે છે. એલોવેરા છે કે ત્વચાને શાંતિ અને ભલાઈ આપવાનું કામ કરે છે અને શરદી અને સોજાને રોકવામાં પણ મદદ કરે છે. મતલબ તે મતલબ જે ભાગમાં મતલબ જે વ્હાઈટ પાણી આપણને જે પડે છે, જે ચિકાસ જે આપણે ત્યાંથી મતલબ જે નીકળવામાં આવે છે તેને દૂર કરવાનું કામ કરે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણથી ત્વચાને આરામ આપે છે. એ સ્કિન એ ક્લીન કરવાનું કામ કરે છે એન્ડ આપણને આરામ આપવાનું કામ પણ કરે છે. લેક્ટિક એસિડ આ ત્વચાનું પીએચ સંતુલિત રાખે છે, જે એવું સ્વચ્છતા આપતી અને સુખદ અનુભવ પૂરો પાડે છે, રાઈટ?
કે પીએચ સંતુલિત કરે છે કે જે ચિકન મતલબ વ્હાઈટ પાણી જે આપણને વહે છે, જે વ્હાઈટ પાણી જે નીકળે છે એને દૂર કરવાનું કામ કરે છે. મતલબ એને ક્લીન રાખવાનું કામ કરે છે. એન્ટી ઇન્ફ્લેમેટરી ઘટક છે. જે આપણને સ્વચ્છતા એ ભાગમાં આપણે સ્વચ્છતા રાખી શકીએ છીએ. કારણ કે એ ભાગમાં જો વ્હાઈટ પાણી પડવાનો જો પ્રોબ્લેમ રહેતો હોય તો આપણું ધ્યાન ત્યાં જ રહે છે. આપણને કોઈ કામમાં ધ્યાન લાગતું, મન લાગતું નથી, બેચેની રહી છે. આપણને મતલબ તો ઘણી બધી અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. કોઈની બાજુમાં બેસવું હોય, કાં તો કોઈની સાથે આપણે જવું હોય તો આપણને અનકમ્ફર્ટેબલ ફીલ થાય છે. તો એના માટે આપણે પ્રીવી વોશનો યુઝ કરી શકીએ છીએ. નીમ એક્સટ્રેક્ટ કે નીમ એ એક કુદરતી એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી ઘટક છે, જે બેક્ટેરિયા અને ફંગસથી સ્વચ્છતા આપે છે. જે આપણા શરીરમાં એ ભાગમાં જે બેક્ટેરિયા લાગે છે, બહારના જે કોઈ પણ સેનેટરી પેડ યુઝ કરે છે, તો તેનાથી બેક્ટેરિયા આપણને લાગે છે, ફંગસ લાગવાનો પણ આપણને ભય રહી છે. ફંગસ લાગવાથી આપણને ઇન્ફેક્શન પણ થાય છે. ગર્ભાશયમાં ચાંદી પર પડે છે અને ગર્ભાશયનું કેન્સર થવાનો પણ પ્રોબ્લેમ રહે છે. તો ઘણા બધા પ્રોબ્લેમથી આપણને છુટકારો મળી શકે છે. તો પ્રીવી વોશ આપણે એના માટે યુઝ કરી શકીએ છીએ. કે કેમોમાઇલ એક્સ્ટ્રેક્ટ કે આ ઉન્નત ત્વચાને આનંદદાયક ગુણ ધરાવે છે, જે ત્વચાને રિલેક્સ અને તાજગી આપવાનું કામ કરે છે. એનાથી લાભો કયા-કયા છે કે વ્યક્તિગત સ્વચ્છતા માટે લાભ કયા-કયા મળે છે કે પ્રીવી વોશ મહિલા પાસે જાતીય સ્વચ્છતા અને આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. આપણે પોતાની સ્વચ્છતા આપણે તે ભાગને આપણે ક્લીન રાખી શકીએ છીએ. તો એને સ્વચ્છતા રાખવાનું અને આરોગ્ય જાળવવામાં મદદ કરે છે. આ વાલ દ્વારા પેરેથન્સના ઉપયોગથી જે સ્ત્રીઓ માટે પેડ બાથી જે આપણે યુઝ કરીએ છીએ, તો તેમાં પણ આપણને મતલબ એનાથી પણ આપણને રાહત આપવાનું કામ કરે છે. હાઇજીનિક સુરક્ષા કે આનો ઉપયોગ બેક્ટેરિયા, ફંગસ અને દુર્ગંધને નિયંત્રણ કરવા માટે કરવામાં આવે છે. જે ખૂણાની મતલબ એ જગ્યાની સાફ સફાઈ માટે ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? કે તે ભાગમાં જે મતલબ કદાચ દુર્ગંધ કોઈને આવતી હોય, કોઈને ઇન્ફેક્શન થઈ જતું હોય, બેક્ટેરિયા થઈ જતું હોય, એ બધાથી ક્લીન કરવાનું કામ કરે છે. પ્રેગ્નન્સી અને મેનોપોઝ સંલગ્ન સમસ્યાઓ માટે આરામ કે પ્રેગ્નન્સી દરમિયાન તથા મેનોપોઝ પછી મહિલાઓ માટે આરામદાયક અને રાહતભર્યું અનુભવ લાવે છે, રાઈટ? કે પ્રેગ્નન્સી પછી થોડી ઘણી પ્રોબ્લેમ આપણને રહી છે. મહિનો, દોઢ મહિનો પ્રોબ્લેમ જે આપણને રહી છે, પીરિયડ્સની પ્રોબ્લેમ, તો તે ટાઈમે પણ સ્વચ્છતા જાળવવાનું કામ કરે છે અને આપણને ત્યાંથી હાઇજીન ક્લીન રાખવાનું પણ કામ કરે છે. મતલબ પ્રીવી વોશ ઘણું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે ને એનું રિઝલ્ટ આપણે જે એને યુઝ કરીએ છીએ ને 4-5 દિવસમાં જ આપણને એનું રિઝલ્ટ ખબર પડી જાય છે કે ના, એનાથી આપણને બેનિફિટ પણ થાય છે અને આપણને રાહત પણ એક મળે છે. ઓકે. એના પછી આપણે જોશું કે મતલબ એને યુઝ કઈ રીતે કરી શકાય. મતલબ કે થોડું મતલબ આપણને ખબર જ છે કે એને કઈ રીતે યુઝ કરવાનું. તો હરેક લેડીઝ એને યુઝ કરી શકે છે. ચેતવણીઓ કઈ રીતે છે કે કઈક એલર્જી આપણને એ ભાગમાં કદાચ કોઈ એલર્જી થતી હોય, કોઈ ત્વચાની આપણને સ્કિનની કઈ પ્રોબ્લેમ હોય, તો આપણે ડોક્ટરની સલાહ લઈને આપણે એને યુઝ કરી શકીએ છીએ. એમ તો એને યુઝ કરવાથી કોઈ પ્રોબ્લેમ થતી નથી. બટ કોઈની સ્કિન જે હોય છે ને એકદમ સેન્સિટિવ હોય છે, કાં તો કંઈક એલર્જી નીકળી હોય છે, કંઈ પણ હોય છે, તો આપણે ડોક્ટરની સલાહ લઈને આપણે એને લઈ શકીએ છીએ. એવું આપણે નહીં કહી શકીએ ભાઈ ના તમે યુઝ કરો સારું થઈ જાય, પણ ક્યારેક ડોક્ટરની સલાહ લેવી પણ જરૂરી છે. પ્રીવી વોશ એક સલામત અને આરોગ્યપ્રદ પ્રોડક્ટ છે, જે દરેક મહિલાને પર્સનલ હાઇજીન અને સ્વચ્છતા જાળવવામાં મદદ કરે છે. ઓકે, તો આપણે જોઈ લીધું કે સાયક્લોવા કેપ્સ્યુલ શું કામ કરે છે એન્ડ પ્રીવી વોશ શું કામ કરે છે. હવે નેક્સ્ટ આપણે જોશું કે વુમન કમ્પેનિયન. વુમન કમ્પેનિયન શું કામ કરે છે? વુમન કમ્પેનિયન મતલબ હરેક જેટલી પણ પ્રોબ્લેમ આપણને પીરિયડ્સ ટાઈમે જે થાય છે, પીરિયડ્સ વખતે હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે વુમન કમ્પેનિયન. તો વુમન કમ્પેનિયનમાં ઘટક કયા-કયા રહેલા છે કે થોડું એલોવેરા વિશે મતલબ આપણે તે રીતે જોઈ લઈશું કે આ પાચન પ્રક્રિયા માટે લાભદાયક છે, જેના શરીરના સૂજન અથવા પીડાના કારણોને દૂર કરવામાં મદદ કરે છે. તે હોર્મોનલ અસંતુલનને મજબૂત બનાવવામાં પણ મદદ કરે છે, રાઈટ? કે આપણે તે ટાઈમે મતલબ જે માસિક પીરિયડ ટાઈમે આપણને જે પીડા થાય છે, જે હરેક લેડીઝને થાય છે કે એ ટાઈમે જે પીડા થાય છે, તે પીડાને દૂર કરવાનું કામ કરે છે ને જે આપણા હોર્મોનલ અસંતુલન થઈ ગયા હોય, એને જાળવવાનું, મજબૂત બનાવવાનું કામ પણ કરે છે. વુમન કમ્પેનિયન કઈ રીતે પહેલા તો વર્કિંગ કરે, સાના-સાનામાં આપણે એને લઈ શકીએ છીએ કે તે ટાઈમે જે આપણને પીડા થતી હોય એમાં પણ લઈ શકીએ છીએ આપણે. એન્ડ કોઈના પીરિયડ્સ રેગ્યુલર નહીં હોય, કોઈકને પીરિયડ્સ વહેલું મતલબ એના ટાઈમથી વહેલા આવી જતા હોય, કોઈકને ટાઈમથી લેટ આવતા હોય, કોઈને 1 મહિનો, 1.5 મહિનો, 2 મહિના લંબાઈને આવતા હોય, 1.5-2 મહિના પછી આવતા હોય, તેને રેગ્યુલર કરવા માટે, રેગ્યુલર નહીં હોય, ઇરેગ્યુલર હોય, તેને રેગ્યુલર કરવા માટે પણ આપણે એને લઈ શકીએ છીએ. તો ઘણી બધી બાબતમાં આપણને એ ઉપયોગી થાય છે. તો એનામાં ઘટકો કયા-કયા છે, તો તે આપણે જોઈ લઈએ કે કયા-કયા ઘટકો છે. તો જે તુલસી એક પવિત્ર અને એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણ ધરાવતી જડીબુટ્ટી છે, જે એન્ટી સોજા અને પીડા નિવારક ગુણ ધરાવે છે. જે માસિક પેઇન, જે માસિક પીડા જે આપણને થાય છે, એમાં પણ મદદરૂપ થાય છે કે એનું નિવારણ કરવામાં પણ આપણને મદદરૂપ થાય છે. આંવલા
કે આમલામાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે હોર્મોનલ બેલેન્સને સુધારવામાં મદદ કરે છે અને શારીરિક સ્થિતિને મજબૂતી આપવાનું કામ કરે છે. હોર્મોનલ બેલેન્સ આપણા સુધારે છે કારણ કે હોર્મોનલ ચેન્જીસ થાય છે અમુક એજ પછી આપણા શરીરમાં હોર્મોનલનું અસંતુલન થાય છે તો એને સુધારવામાં મદદ કરે છે. શતાવરી છે કે શતાવરી એક જડીબુટ્ટી છે જે સ્ત્રીઓના પ્રજનન તંત્ર માટે ખૂબ લાભદાયક છે. જે પીડા સાયકલ મતલબ જે રીતે માસિકની જે સાયકલને નિયમિત કરે છે અને પીડાને ઓછું કરે છે. રાઈટ કે સત્તાવાળી જે અંદર જડીબુટ્ટી જે નાખવામાં આવી છે તે સ્ત્રીઓના પ્રજનન માટે ખૂબ જ લાભદાયક છે કે આપણું જે મતલબ જે એ શું કે પ્રજનન તંત્ર જે આવેલું છે એના આરામદાયક લાભદાયક માટે આપણને ઉપયોગી થાય છે અને આપણું જે માસિક સાયકલ જે છે એને નિયમિત કરવાનું કામ કરે છે. જે અપડાઉન જે થાય છે એને નિયમિત કરવાનું કામ કરે છે તે ટાઈમે જે પીડા થાય છે પીડાને પણ ઓછું કરવાનું કામ કરે છે અને સ્ત્રીઓની વજન વધારવા અને હોર્મોનલ મથામણ માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ ગણવામાં આવે છે કે હોર્મોનલને આપણે બેલેન્સ રાખી શકવાનું કામ પણ એ કરે છે. નીમ એ શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરે છે અને પાચન વ્યવસ્થા સુધારવામાં પણ મદદ કરે છે. તુલસી જે નીમ હોય છે મતલબ લીમડો જે હોય છે તે શરીરમાંથી ટોક્સિન્સને દૂર કરે છે અને પાચન વ્યવસ્થા સુધારવામાં પણ મદદ કરે છે. જિંજર એન્ટી ઇન્ફ્લેમેટરી અને પીડા નિવારક ગુણ ધરાવતું હોય છે તે માસિકની પીડા અને અસ્થિર પીડાને દૂર કરવા માટે પણ મદદ કરે છે. રાઈટ તો વુમન કંપનીના લાભો કયા કયા છે તે આપણે જોઈ લઈએ કે એના બેનિફિટ કયા કયા છે. રાઈટ એના ઘટકો વિશે તો જાણી લીધું કે જે ઘટક આપવામાં આપણને જે પીડા થાય છે જે દર્દ આપણને જે થાય છે તેનાથી આપણને નિવારણ કરી શકે છે. વુમન કંપનીમાં એવા ગુણ છે જે માસિક પીડાને શાંત અને ઓછું કરવા માટે મદદરૂપ છે. તે પેટની પીડા પેટમાં જે થતી હોય તે પીડા અને અસંતુલિત ચક્રને દૂર કરે છે. રાઈટ કે વુમન કંપેનિયન શું કામ કરે છે કે માસિક વખતે જે પીડા થતી હોય એને શાંત કરવાનું કામ કરે છે. આનું રિઝલ્ટ મતલબ મેં મારા ઘરમાં જ લીધું છે કે મતલબ મારી છોકરીને પણ એ પ્રોબ્લેમ હતી તો એનાથી જ મતલબ સારું છે. મારા ઓફિસમાં પણ ઘણા બધા લેડીઝને મતલબ એ પ્રોબ્લેમ હોય છે તો ઘણી બધી લેડીઝને પણ એમાંથી રિઝલ્ટ લીધું છે. તો એ શું કહેવાય છે પેટની પીડા જે પેટમાં જે પીડા થતી હોય કમરમાં જે પીડા થતી હોય તો પીડાને પણ દૂર કરે સંતુલિત કરવાનું કામ કરે છે. એન્ડ હોર્મોનલ બેલેન્સ કે આ પ્રોડક્ટ હોર્મોનલ અસંતુલનને મજબૂત બનાવે છે જે માસિક ધૈર્ય દરમિયાન આરામ આપે છે અને હોર્મોનલ ફેરફારોને સંતુલિત રાખવાનું કામ કરે છે. આપણા હોર્મોનલને પણ બેલેન્સ રાખવાનું કામ કરે છે. મતલબ ક્લિયર એને બેલેન્સ અપડાઉન થવા દેતું નથી. મૂડ સ્વિંગ ઘટાડે છે કે વુમન કંપનીમાં રહેલા તુલસી અને આંબળા જેવા ઘટકો માસિક દરમિયાન થતો મૂડ સ્વિંગ અને ચિંતાને હલકું કરે છે. મતલબ પીરિયડ્સ દરમિયાન છે ને ઘણી બધી લેડીઝોનું મૂડ ચેન્જ થઈ જાય. મતલબ એ ચીડચીડાપણું એનામાં આવી જાય છે, ગુસ્સો વધારે આવે છે. મતલબ એ જે કામ કરતી હોય એમાં મન એનું લાગતું નથી તો એને પણ બેલેન્સ રાખવાનું કામ કરે છે. એના મૂડને સ્વિંગ કરવાનું કામ કરે છે અને ચિંતાને એને હલકું બનાવી રાખવાનું કામ પણ કરે છે. ઉર્જા અને થાક ઘટાડે છે કે માસિક દરમિયાન થાક અને ઉર્જા ક્ષય થવાનું એક સામાન્ય લક્ષણ છે. રાઈટ કે તે ટાઈમે છે ને એનર્જી પણ આપણામાં ઓછી હોય છે. મતલબ થાક જેવું મતલબ થાક પણ આપણને શરીરમાં લાગે છે કે થાક લાગે આપણને કોઈ કામ કરવાની ઈચ્છા નહીં થાય તો તેને પણ દૂર કરવાનું કામ કરે છે. અને વુમન કંપેનિયન ઉર્જા સ્તર વધારવામાં અને થાક ઓછું કરવામાં પણ મદદ કરે છે. મતલબ આપણામાં એનર્જી પણ બનાવી રાખે છે અને આપણને જે થાક જે લાગે છે વીકનેસ જે લાગે છે એ વીકનેસ થવા દેતું નથી. અસંતુલિત ચક્રને સુધારવું આ પ્રોડક્ટ માસિક સાયકલને નિયમિત કરે છે અને ઇરેગ્યુલર પીરિયડ્સને શું કહેવાય બેલેન્સ રાખવાનું કામ કરે છે. શું કરે છે કે માસિક સાયકલ જે આપણી અનિયમિત જે હોય છે એને નિયમિત કરવાનું કામ કરે છે અને જે ઇરેગ્યુલર હોય છે એને રેગ્યુલર કરવાનું કામ કરે છે. મતલબ એ માસિકને સંતુલિત રાખવાનું પણ કામ કરે છે. સ્વચ્છતા અને આરામ કે વુમન કંપેનિયન એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટીઓક્સિડન્ટ ગુણ ધરાવે છે જે માસિક દરમિયાન શારીરિક સ્વચ્છતા અને આરામ લાવે છે. રાઈટ એના માટે ચેતવણી શું છે કે કોઈ ગંભીર માસિક સાયકલમાં કદાચ કોઈ ગંભીર સમસ્યા હોય તો આપણે ડોક્ટરની પરામર્શ લઈ શકીએ છીએ. આપણે બધી જ મતલબ એવું નહીં કહી શકીએ કે ના તમે વુમન કંપેનિયન તમને એ સારું જો વધારે કોઈ ગંભીર સમસ્યા હોય આપણે ડોક્ટરની સલાહ લઈને આપણે લેવા માટે કહી શકીએ છીએ. આ પ્રોડક્ટનો ઉપયોગ આરોગ્યપ્રદ અને એક શક્ય સાઇડ ઇફેક્ટને રોકવા માટે કરવામાં આવે છે કે આપણને જે સાઇડ ઇફેક્ટ જે થાય છે બહારનું સેનેટરી પેડ યુઝ કરવાથી કે કોઈ પણ વ્યક્તિ મતલબ વસ્તુથી આપણને જે સાઇડ ઇફેક્ટ થાય છે તેને નિયંત્રિત કરવાનું કામ પણ કરે છે.
વુમન કમ્પેનિયન એ માસિક સમયની મુશ્કેલીઓ, પીડા અને હોર્મોનલ અસંતુલનની સમસ્યાઓ માટે શ્રેષ્ઠ પ્રોડક્ટ છે, જે મહિલા સ્વાસ્થ્ય અને આરોગ્ય માટે સંપૂર્ણ લાભ આપે છે, રાઈટ? મતલબ એ હરેક પ્રોબ્લેમનું સોલ્યુશન કરે છે કે તે ટાઈમે આપણને જે મુશ્કેલી મતલબ જે પ્રોબ્લેમ્સ જે આવે છે, જે પીડા આપણને જે થાય છે, જે હોર્મોનલ આપણા અસંતુલન જે હોય છે, માસિક પીરિયડ બરાબર રેગ્યુલર આવતા નથી, ઇરેગ્યુલર હોય છે, તે બધી જ પ્રોબ્લેમનું એક જ સમસ્યા મતલબ એક જ નિવારણ છે કે વુમન કમ્પેનિયન. તમે બધી સમસ્યા માટે એક જ પ્રોડક્ટ યુઝ કરી શકો છો વુમન કમ્પેનિયન કે જે મહિલાઓના સ્વાસ્થ્ય માટે ઉપયોગી બને છે. હવે લાસ્ટ આપણી જે પ્રોડક્ટ છે કે ન્યૂ વુમન સેનેટરી પેડ. હવે સપોઝ માની લો કે ચાલો સાયક્લોવા કેપ્સ્યુલથી આપણે પ્રોબ્લેમ સોલ્વ તો કરી દીધું. પ્રીવી વોશથી આપણે તે હાઇજીન એરિયાને આપણે ક્લીન તો રાખીએ છીએ. વુમન કમ્પેનિયનથી આપણે બધી એ પ્રોડક્ટ મતલબ બધી જે વસ્તુ જે છે એને મતલબ એને ક્લીન રેગ્યુલર કરી દઈએ છીએ. હોર્મોનલ પણ અસંતુલિત એને સંતુલિત કરી દઈએ છીએ. બટ આપણે બહારનું જે આપણે નેપકિન યુઝ કરીએ છીએ તો એ બધું યુઝ કરવું આપણા માટે વ્યર્થ છે, રાઈટ? તો એના માટે આપણે શું યુઝ કરવું જોઈએ કે ન્યૂ વુમન સેનેટરી પેડ કે ન્યૂ વુમન સેનેટરી પેડ એ એક મતલબ કોટન બેઝ પર બનેલું હોય છે અને જેલ બેઝ થી બનેલું હોય છે કે તેનાથી આપણને ઘણી બધી રાહત થાય છે. એ કઈ રીતે રાહત થાય છે તેના વિશે આપણે જોઈ લઈશું કે બહારની વસ્તુ આપણે યુઝ કરવાથી આપણે ડેમો એનો જોયો છે. વધારે કશું કઈ સમજાવવાની જરૂર નથી, તો પણ હું થોડી ડિટેલ્સમાં એને સમજાવીશ. આપણી પાસે તો બસ 2 થી 3 મિનિટ છે, તો 3 મિનિટમાં આપણે એના વિશે કમ્પ્લીટ કરીશું કે ન્યૂ વુમન સેનેટરી પેડમાં ઘટકો કયા કયા છે કે ઓર્ગેનિક મતલબ કોટન આવેલું હોય છે કે આ પેડ્સ ઓર્ગેનિક કોટનથી બનાવવામાં આવેલું છે, જે પહેલા મજબૂત અને નરમ હોય છે, રાઈટ? એના જે લેયર જે હોય છે ને એ મજબૂત અને નરમ હોય છે, જે ત્વચાને સોનારી રાખે છે, તમામ શરીર પર કોઈ અસુવિધા કે એલર્જીનું કારણ બનતું નથી. એનાથી આપણને કોઈ એલર્જી મતલબ એમાં જે અ, કોટન જે યુઝ કરવામાં આવ્યો છે ને એકદમ સોફ્ટ હોય છે કે તે આપણી ત્વચાને ક્લીન રાખવાનું કામ કરે છે. અસુવિધા આપણને કોઈ થવા નથી દેતું અને એલર્જી પણ આપણને કોઈ થવા નથી દેતું. બહારનું જે સેનેટરી નેપકિન આપણે જે યુઝ કરીએ છીએ, બહારનું જે વિસ્પર કે એ વસ્તુ યુઝ કરીએ છીએ તો તે પ્લાસ્ટિક બેઝમાં હોય છે, તો જે કંઈ પણ આપણો બગાડ જે નીકળે છે ને એ એની ઉપર જ રહે છે, એટલે પાછું આપણે સ્કિન સાથે લાગીને આપણને ઇન્ફેક્ટેડ કરવાનું મતલબ એલર્જી થવાનું પણ આપણને ભય રહી છે. પણ આમાં આપણું એવું કશું કઈ ભય રહેતો નથી. એન્ટીબેક્ટેરિયલ લેયર હોય છે કે એ સેનેટરી પેડમાં એન્ટીબેક્ટેરિયલ કોટિંગ હોય છે, જે બેક્ટેરિયા અને સૂજનને રોકવા માટે બનાવવામાં આવ્યું છે. આ પેડ્સ માસિક ધૈર્ય દરમિયાન બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી આપણને બચાવે છે. મતલબ બેક્ટેરિયલ ઇન્ફેક્શન આપણને કશું કઈ લાગતું નથી, કારણ કે એ બધું અંદર એબ્ઝોર્બ થઈ જાય છે. મતલબ એકદમ પતલું પણ હોય છે, કોટન બેઝમાં પણ હોય છે, એબ્ઝોર્બ થઈ જાય છે, તો આપણને કોઈ પણ એ એરિયામાં હાઇજીન એરિયામાં આપણને કોઈ બેક્ટેરિયા કે ઇન્ફેક્શન લાગવાનો ભય રહેતો નથી. ન્યૂ વુમન સેનેટરી પેડમાં ઉચ્ચ ગુણવત્તાવાળી સુતરી સામગ્રી હોય છે, જે ભારે પ્રવાહના સમયને પણ પેટને સૂકું અને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક લાઈન છે કે આ મતલબ શું કહે છે, ઉચ્ચ ગુણવત્તાવાળી જે અંદર સુતરી જે સામગ્રી જે મતલબ એનાથી જે બનાવવામાં આવ્યું છે ને તે શું કરે છે કે ત્યારે જે કોઈકને વધારે પડતું જે માસિક આવતું હોય છે, દિવસમાં 3-4 પેડ જેને યુઝ કરવા પડતા હોય છે, તો એને પણ છે ને બધું એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. એ સેનેટરી પેડને સૂકું અને સ્વચ્છ રાખવાનું કામ પણ કરે છે. તે 24 કલાક સુધી આરામ અને સુરક્ષા પ્રદાન કરે છે કે 24 કલાક સુધી તમે એને યુઝ ટેન્શન કે પ્રોબ્લેમ કશું પણ રહેતું નથી. તમે આરામથી હરી-ફરી શકો છો. તમને કોઈ પણ પ્રકારની ઇન્ફેક્શન કે કંઈ પણ લાગતું નથી. સુગંધ પેટમાં સુગંધ રોકવાના ફીચર્સ છે કે જે દુર્ગંધથી બચાવે છે, તમને તાજા અને સ્વચ્છ રહેવાનું પ્રદાન પણ કરે છે. બાકી જે સેનેટરી પેડ આપણે યુઝ કરીએ છીએ ને તો તેનાથી આપણને દુર્ગંધ બહાર આવવાની પ્રોબ્લેમ પણ રહે છે. પણ આમાં જે મતલબ ઇન્ગ્રીડિયન્ટ જે અંદર જે જેલ ફોર્મમાં જે હોય છે ને એ દુર્ગંધ જે નીકળે છે ને એને પણ શોષી લેવાનું કામ કરે છે. આપણને સ્વચ્છ રાખવાનું કામ પણ કરે છે. રેસિસ્ટન્સ લેયર કે એ પેડ્સમાં જે મજબૂત લીકેજ રેસિસ્ટન્ટ લેયર હોય છે, જે પેડ્સની બાજુથી છલકાવાનો અનુભવ ઘટાડી સુરક્ષા અને આરામ પ્રદાન કરે છે. કે બહારનું જે સેનેટરી પેડ આપણે યુઝ કરીએ છીએ તેમાં કેવું હોય છે કે લીકેજ થવાની પ્રોબ્લેમ રહી છે, બહાર નીકળવાની પ્રોબ્લેમ રહી છે, પણ આમાં તમને લીકેજ થવાનું પણ કોઈ પ્રોબ્લેમ રહેતું નથી કે આજુબાજુથી છલકાવાનો પણ કોઈ આપણને અનુભવ થતો નથી. બધું એબ્ઝોર્બ કરવાનું કામ કરે છે. ન્યૂ વુમન સેનેટરી પેડના ફાયદા શું છે કે ન્યૂ વુમન સેનેટરી પેડ્સ આરામદાયક અને નરમ છે, જે માસિક ધૈર્ય દરમિયાન આરામ અને સ્વચ્છતા પ્રદાન કરે છે, જે વ્યક્તિગત સ્વચ્છતા માટે આપણને શ્રેષ્ઠ વિકલ્પ છે, રાઈટ? કે જો તમારે એ બધી પ્રોબ્લેમમાંથી જે માસિક દરમિયાન જે તમને પ્રોબ્લેમ થાય છે, બધી પ્રોબ્લેમમાંથી તમારે બહાર નીકળવું હોય તો તમારે વુમન કમ્પેનિયન, પ્રીવી વોશ અને સેનેટરી પેડ એ જ કમ્પલ્સરી તમારે યુઝ કરવાના રહેશે, કારણ કે એ યુઝ કરવાથી તમને હરેક પ્રોબ્લેમનું તમને એમાંથી નિવારણ મળી જાય છે. બેક્ટેરિયા અને ફંગસનું નિવારણ કે પેડ્સની એન્ટીબેક્ટેરિયલ કોટિંગ બેક્ટેરિયા અને ફંગસથી ઇન્ફેક્શનથી આપણને બચાવે છે અને સ્ત્રી સ્વાસ્થ્ય માટે ખૂબ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે.
રાઈટ? એને ઈઝી ટુ યુઝ આપણે કરી શકીએ છીએ. મતલબ એનાથી આપણને કોઈ ઇરિટેટ પણ મતલબ કોઈ પ્રોબ્લેમ પણ થતી નથી. આપણે ઈઝી એને યુઝ પણ કરી શકીએ છીએ. ને ચમકદાર સપોર્ટ કે આ પેડ્સ માસિક માટે ચોક્કસ અને વિશ્વસનીય સપોર્ટ પ્રદાન કરે છે. તમે કોઈ પણ ગતિશીલતાથી કામકાજ અને ગતિ ચલન કરતા હોવા છતાં તમારા આરામ અને સ્વચ્છતા જાળવી રાખી શકો છો. મતલબ આ માસિક દરમિયાન પણ કેવું હોય છે કે આપણી ગતિ ઓછી થઈ જાય છે, આપણી એનર્જી ઓછી થઈ જાય છે. તો તમે એ જ ગતિમાં જે રેગ્યુલર ટાઈમમાં તમે જે ગતિમાં કામ કરો છો ને એ જ ગતિમાં તમે આ પીરિયડ સમયે પણ કામ કરી શકો છો. સેનિટરી પેડ તમે યુઝ કરો તમને મતલબ કોઈ પણ પ્રકારની પ્રોબ્લેમ તમને જોવા મળતી નથી. તમારામાં વીકનેસ પણ જોવા મળતી નથી, તમારામાં કોઈ એનર્જી પણ ઓછી થતી નથી અને તમે પરફેક્ટલી રેગ્યુલર જે કામ જે ગતિમાં કામ કરતા હોય એ જ આ ટાઈમમાં પણ તમે એ જ ગતિમાં કામ કરી શકો છો. રાઈટ? તો આપણો ટાઈમ પણ થઈ ગયો છે. તો હું આશા રાખીશ કે જે લેડીઝને મતલબ જે કંઈ પણ પ્રોબ્લેમ હશે તમે એને સમજીને, જાણીને તમે એને યુઝ કરવાનું સ્ટાર્ટ કરશો. કારણ કે આપણે યુઝ કરશું, આપણે હેલ્ધી રહેશું તો જ આપણે આપણા ડ્રીમ પણ કમ્પ્લીટ કરી શકવાના છે. રાઈટ? કારણ કે આપણે હેલ્ધી નહીં હોઈએ તો આપણે ડ્રીમ પર ફોકસ રહેતું નથી, આપણા વર્કની ઉપર ફોકસ રહેતું નથી. તો એના માટે એ વસ્તુનું નોલેજ લેવું પણ જરૂરી છે અને વસ્તુને આપણે પ્રોડક્ટ યુઝર આપણે જાતે બનવું પણ જરૂરી છે. તો હું આશા રાખીશ કે તમે એને યુઝ કરશો અને તમારી જે કંઈ પણ લેડીઝની જે મહિલાઓની જે પ્રોબ્લેમ છે એમાંથી તમે બહાર નીકળીને તમે પરફેક્ટ તમારા ગોલ પર કામ કરી શકશો. ઓકે? તો મોટિવેશન સોંગ પણ આપણે સાંભળીશું. મોટિવેશન જે સોંગ હું અત્યારે જે સંભળાવીશ ને એ પરફેક્ટ મતલબ તમારે સાંભળવા જેવું છે. એક લાઈન એને સાંભળજો જે આપણી સાથે થઈ રહ્યું છે. તો તમારી સાથે પણ મતલબ જે સ્ટાર્ટિંગમાં થતું હોય ને તે જ તમારી સાથે પણ એ થાય જ છે. તો એને સાંભળજો. મતલબ એમાંથી તમને એક અલગ એનર્જી મળશે. ઓકે? તો થેન્ક યુ સો મચ. આપણે મોટિવેશન સોંગ સાંભળીશું. ફોકસ બેટા, શાકભાજી ટેસ્ટ મેકરમાં છે એ પણ પહેલાથી ઘણા વધારે. મેગી વેજ આટા. बस सोचने से कुछ ना होगा, खुद मंजिल पास न आएगी. ये है बस सोचने से कुछ ना होगा, खुद मंजिल पास न आएगी. बिन संघर्ष किए तुझको जीत भी रास न आएगी. जो गिरा है वो हार नहीं, जो उठा नहीं वो हार गया. ना उम्मीदी और आलस ही बड़े बड़ों को मार गया. तो उठो चलो आगे बढ़ो, जो भी चाहा है तूने एक दिन तेरा होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. उठ उठ के जीने से ना होगा, लड़ने से होगा. कभी कभी तुझको ऐसा लगेगा ये तेरे बस की बात नहीं, लेकिन सुबह होना जिसकी ऐसी कोई भी रात नहीं. कभी कभी तुझको ऐसा लगेगा ये तेरे बस की बात नहीं, लेकिन सुबह होना जिसकी ऐसी कोई भी रात नहीं. संघर्ष करो, डटे रहो, तुम हार कभी मत मानना. अपने अंदर के जुनून को तुम कभी मत मारना. एक न एक दिन जीतोगे, सफलता चलकर आएगी. दिन रात करी जो मेहनत है वो कभी बेकार न जाएगी. तो उठो चलो आगे बढ़ो, जो भी चाहा है तूने एक दिन तेरा होगा. बस सोचने से कुछ ना होगा, करने से होगा. बस सोचने से कुछ ना हो